નમસ્કાર બાળ મિત્રો, આગળના વિડીયોમાં આપણે ધોરણ 4ના ઈંટોની ઇમારત પાઠમાં આપણે શરૂઆત સુધી જોયું હતું। તો હવે આપણે આગળ જોઈએ। આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે। જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે। જો અહીંયા પણ જે ચિત્ર આપેલા છે ને એ કેરળના પુસ્તકાલયનું છે। તો એમાં ઈંટથી દિવાલ બનાવેલી છે। એમાં જો કેવા ત્રિકોણ આપેલા છે એને આપણને મોટું કરીને અહીંયા બતાવ્યું છે। ઈંટોથી ત્રિકોણ બનાવેલું છે। તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય? આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ। જો અહીંયા ઈંટ થોડી થોડી દેખાય છે ને આ ચિત્રમાં, તો આપણને કેવું લાગે કે ત્રિકોણ આકારની ઈંટ છે। ઈંટને કાપીને આવી રીતે ગોઠવેલી હોય। તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો। જો અહીંયા છે ને આ રીતે, એને કમાન કહેવાય, જે ફૈઝાબાદની શાળાની છે। શોધો, તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો કે તમારી આસપાસ આવી બીજી કોઈ કમાન આવેલી છે। આ જે છે ને એ રીતનું હોય એને કમાન કહેવાય। તો જોજો ક્યાંય છે। હવે આગળ જોઈએ તો શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? તમે પુલ જોયું હોય તો એમાં આવી રીતે હોય ને, પુલમાં પણ આવી રીતે હોય। એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? ખાસ પ્રકારની કમાન। ઓરચાના આ ચિત્રોમાં જુઓ, કમાન કેવી રીતે બનાવવામાં આવી છે। તેનું ઘૂંઘટવાળી મહેરાબ, આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે। જો અહીંયા છે ને આપણે જોઈ શકીએ કેવી કમાન આપેલી છે, આમ ડિઝાઇનવાળી છે ને। આવી આપણે અલગ અલગ કમાન પણ આપી શકીએ। શું આપેલ બારીની જાળી સુંદર નથી? એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે। શું તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે? જો આ જે છે ને બારી, એમાં પાતળી ઈંટનો ઉપયોગ થયો છે। તમે પાતળી ઈંટ જોઈ છે? જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા। તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે। આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? જો અહીંયા પણ આપેલી છે ને ઈંટ, એમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી, એટલે જે ખૂણો હોય ને એમાં વળાંક હોય। તો જો આમાં છે, પછી આમાં છે, પછી બીજે દેખાય છે તમને? જો આમાં છે, બસ આમાં ઈંટોની ધાર વળાંકવાળી છે। સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? જો આમાં સૌથી મોટી ઈંટ કઈ છે? આ છે। આની એક અને આગળની બે, આપણને બે બાજુ દેખાય છે। શું કોઈ ઈંટ એવી છે કે જેને 6 થી વધારે બાજુ હોય? તો કે ના, એવી તો એ કોઈ ઈંટ છે નહીં કે જેને 6 થી વધારે બાજુ હોય। શોધો ઈંટનું માપ। શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? હોય ને, અલગ અલગ માપ સાઇઝની ઈંટો હોય? તો કે હા, જોઈ છે। એક ઈંટ લો અને માપો, તેની લંબાઈ એટલે કે લેન્થ કેટલી છે? ચાલો હવે આપણે છે ને ઈંટની લંબાઈ માપીએ। તો જો આ ઈંટ છે, હવે તેની લંબાઈ કેમ માપવાની? તો કે અહીંયાથી ઊભું આમ રાખીને। તો આની લંબાઈ 9 ઇંચ થઈ। તો આપણે અહીંયા લખીશું 9 ઇંચ। તેની પહોળાઈ એટલે આમ થશે, તો એની પહોળાઈ 4 ઇંચ થઈ। તો આપણે લખીશું 4 ઇંચ। હવે તેની ઊંચાઈ આમ ઊભું રાખીને માપવાની, એટલે આપણે આમ આડું કરી નાખીએ એટલે તમને સરખું દેખાય। તો જો ઊંચાઈ થઈ 2.5 ઇંચ એટલે કે 2.5 ઇંચ। મુનિયાને 1 મીટર લાંબી દિવાલ બનાવવી છે। તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? તો ઈંટની લંબાઈ 9 ઇંચ છે, તેથી આપણે 4 થી 5 ઈંટ
મૂકવી પડે। હવે આગળ જોઈએ ઈંટો ગરમ અને તાજી। ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે। શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું હશે? આશરે 5 મીટર તો નહીં, એટલું તો સાવ નાનું થઈ જાય। પછી આશરે 15 મીટર, ના એ નાનું પડે। આશરે 50 મીટર તો હા। હવે આગળ જોઈએ ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે। તેમણે ઈંટો કેવી રીતે બને તે પણ જોયું। અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્રો આપેલા છે। આ ચિત્રો આડાઅવળા ક્રમમાં છે, ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો। ચાલો હવે આપણે જોઈએ તો આ પહેલું ચિત્ર છે, એમાં ઈંટને સૂકવવા મૂકી છે। પછી આ બીજું ચિત્ર છે, એમાં ઈંટ સૂકવે છે, આ ભાઈ છે ને ઈંટને સૂકવે છે। પછી આ ચોથું ચિત્ર છે તો એમાં ઈંટનો શેપ આપે છે અને આમાં ઈંટ બનાવે છે। તો સૌથી પહેલાં 3 આવશે, ત્યારબાદ 4 આવશે, ત્યારબાદ 2 અને પછી 1। જમીનમાંથી ખોદીને કાઢેલ માટીમાંથી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે શું વિચારો છો? ચિત્રો જુઓ અને જૂથમાં ચર્ચા કરો। આ વિશે છે ને તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે। ચાલો હવે આગળ જોઈએ। શું તમે ઈંટ બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો? તમે જોઈ છે ભઠ્ઠી ઈંટની? ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોની સંખ્યામાં, 100,000થી પણ વધારે। તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે? તેને 1 લાખ પણ કહેવાય કે 100,000 છે ને તેને આપણે 1 લાખ પણ કહીએ। શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો? તમારા મિત્રોને પૂછો કે તેઓએ 1 લાખની વાત સાંભળી છે? શોધો। નીચે આપેલ ચિત્રો જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે। જુઓ આમાં કેટલી બધી ઈંટો ભરેલી છે ટ્રકમાં, અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓએ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે। આપણે ટ્રક ડ્રાઈવરને પૂછીએ તો આપણને ખબર પડે ને કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટ ભરે છે। મૌખિક ગણો। ભજને ઈંટો ખરીદી। ભજન ઈંટો ખરીદવા ગયો, જ્યાં 1000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા। વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા। જૂની ઈંટો ₹1200 1000 ઈંટના। ઈટાપુરની નવી ઈંટો ₹1800 1000 ઈંટના। બ્રિકાબાદની નવી ઈંટો ₹2000 1000 ઈંટના। ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું। તેણે 3000 ઈંટો ખરીદી। તેણે કેટલી રકમ ચૂકવી હશે? તો જો 1000 ઈંટ લે ને તો ₹2000 થાય, તો તેણે 3000 ખરીદી ઈંટ, એટલે 2000 ગુણ્યા 3 એટલે કે 6000। તો ભજનને ₹6000 ચૂકવ્યા હશે। અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે? 1000 જૂની ઈંટના ₹1200 છે, તો આપણે તેના અડધા કરવા પડે ને। 500 ઈંટ એટલે 1000ની અડધી થઈ, તો રૂપિયા પણ અડધા કરવા પડે એટલે 600। અહીં આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે। હવે બીજું ચેપ્ટર લાંબુ અને ટૂંકું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો, એટલે એ પણ આ પાઠને સરળતાથી સમજી શકે। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।